અત્યાર સુધી ગાડીમાં બ્રેક લાગતી હતી, પહેલા બીજા ગેરમાં ગાડી ચાલતી હતી, હવે પાંચમા ગેરમાં પડી છે. હવે આ ગાડી ગાંધીનગર જવાની, હવે ક્યાંય રોકાવાની નથી. અને હવે પછીના તમામ રાઉન્ડની અંદર આ જ સ્પીડથી મતોની લીડમાં વધારો થવાનો છે અને બમ્પર લીડથી વિસાવદરની સીટ ઉપરથી આમ આદમી પાર્ટી ગોપાલભાઈ જીતવાના છે. રાણપુર છે ને મહેશગીરી ત્યાં છે, અને મહેશગીરી કે એટલે તેના ફોલોઅર્સમાં ને રાણપુરમાં 3100 મત મળ્યા છે ગોપાલભાઈને, અને ત્યાં કદાચ ભાજપને 3700 જેટલા મળ્યા છે. રાણપુરમાં એક મત મળે ને ગોપાલભાઈને, એનો મતલબ એ સંકેત છે કે તમે જીતો છો. કારણ કે રાણપુરમાં ન મળવા જોઈએ ગોપાલભાઈને, કારણ કે મહેશગીરી કે એટલે લોકો માને ત્યાં, એટલે રાણપુરથી જ મને લાગે એક બીજો સંકેત મળે છે તમને. અને બિલખા જ્યારે આપણે ટપી ગયા છીએ ત્યારે હવે સીધું ગાંધીનગર ગોપાલભાઈ અટકશે. ચોક્કસથી નિર્ણાયક રાઉન્ડ જ છે, કારણ કે 8માંથી 12મા રાઉન્ડની વચ્ચેમાં જ આપણને નિર્ણય ખબર પડી ગયો છે. અને ખૂબ મોટી લીડથી હું એવું માનું છું કે 20,000થી પણ અપ લીડ જાય તો પણ કદાચ ખોટું નહીં, કારણ કે જે ગતિથી અત્યારે લીડ વધી રહી છે એ ગતિથી જો 20,000થી અપ લીડ જાય તો પણ એને કદાચ એ માની શકાય એવી વાત છે. કારણ કે બિલખા, ડુંગરપુર અને વડાલ આ ત્રણેય બીજેપીના સ્ટ્રોંગ પોઈન્ટ, ત્યાં બીજેપી 8થી 10,000ની લીડથી જો આગળ ચાલે તો આખી ચૂંટણીમાં રસાકસી ભર્યો જંગ થાય. પણ એમની જગ્યાએ ત્યાં વિલોવિલ ચાલ્યું, અને વિલોવિલ કરતાં પણ બીજેપી પાતળી સરસાઈથી ડાઉનમાં રહી. એ જ બતાવે છે કે લીડ છે બહુ જંગી રહેવાની છે.